વેસુ વિસ્તારમાં અનડિટેક્ટ મર્ડરના ગુનાના આરોપીની ઓળખ કરી ગણતરીના દિવસોમાં પકડી પાડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના વેસુ વિસ્તારમાં ગઈ તારીખ 6/10/2025ના રોજ વેસુ ઓમ આઇકોન સુમનસાગર આવાસની પાછળ રોડ ઉપર કોઈ અજાણ્યા ઇસમે બાબુ પટેલ નામના ઇસમે કોઈ અગમ્ય કારણસર શરીરે પેટના ભાગે તથા જમણા હાથે કોણીના ભાગે તથા જમણા પગે જાંઘના ભાગે તથા શરીરે અન્ય જગ્યાએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોવાનો બનાવ બનવા પામેલ છે. અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ આરોપી વિરુદ્ધમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. સદર બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી અજાણ્યા ઇસમ હોવાથી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓએ સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીની ભાળ મેળવી ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શ્રીઓને જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ છે. અનુસંધાને દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનાને અંજામ આપનાર આરોપી અતુલ જગ બહાદુર સિંહ નાને પાંડસરા શાંતાનગર નાકેથી પકડી પાડી તેની વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી આરોપીને વેસુ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછમાં જણાવેલ કે આરોપી છૂટકમાં મજૂરી કામ કરતો આવેલ છે અને બનાવના દિવસે મજૂરી કામે નીકળી ચાલતો વેસુ ઓમ આઇકોન સુમનસાગર આવાસની પાછળ રોડ ઉપરથી પસાર થતો હતો. તે દરમિયાન મરણ જનાર ત્યાં હાજર હોય અને તેનો ધક્કો લાગતા બંને વચ્ચે ઝપાઝપી અને તકરાર થયેલ અને મરણ જનારે આરોપીને ગંદી ગાળો આપતા આરોપીએ ગાળો નહીં આપવાનું કહેતા બંને વચ્ચે ફરી ઝપાઝપી થતા દરમિયાન આરોપી ઉશ્કેરાઈ પોતાના પાસે રહેલ ચાકુ કાઢી મરણ જનારને ઉપરા છાપરી ઘા મારી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુ પોલીસ સ્ટેશન અનડિટેક્ટ મર્ડરના ગુનાના આરોપીની ઓળખ કરી પકડી પાડી ગણતરીના દિવસોમાં જ અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે.